મહાદેવ મિત્રો, આપણે આજે વાત કરવી છે રાહુ મહારાજના રાશિ પરિવર્તનની। તો રાહુ મહારાજ તારીખ 18/5/2025 ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને એ લગભગ 18 મહિના જેવો સમયકાળ આ રાશિમાં પરિભ્રમણ કરશે। રાહુ મહારાજના કુંભ રાશિના પરિભ્રમણથી ખાસ કરીને જળ તત્વની જે રાશિઓ છે કર્ક, વૃશ્ચિક અને મીન, આ રાશિઓ ઉપર એમનો ખાસ પ્રભાવ રહેશે અને એની અસરો જોવા મળશે। આ રાશિ સિવાયની જે રાશિઓ છે એ રાશિઓમાં મિશ્ર અને અમુક રાશિઓમાં લાભકારી પણ એમનો પ્રભાવ રહેશે, પણ જે ખાસ જળ તત્વની આ રાશિઓ છે 3, એના ઉપર એમનો ખાસ પ્રભાવ રહેશે અને એના પ્રભાવના શમન માટે મહાદેવને કાળા તલ, દૂધ અને જળનો અભિષેક ફાયદાકારક રહેશે। હર હર મહાદેવ।